ઉછલ કરવા જો તો ત્યાં ને હજી ટોવડિયા ખાલી ખાધું પેલા તો ભૂખ લાગી દીધી પાણી પીવું સૂર્ય બેહવું અને પછી બંધ છોડું ને શાક મસ્ત હતું બટાકોનું હા ડોશીને શાક મસ્ત બનાવેલું બે તમશું તેલ ઠોકેલું લાગે તાજા મરચું થોડું ઓછું એટલું ખોમી હતી હલો ઉછલના બોરા તો શું પણ એકલો તો છે જ ને બધા ટીસ્યુ બહાર ગયેલો દાદા પણ ના ઓલી બંધ તો છોડીને મેળવા દે પછી કોક આવશે ઉતારવા વાળો બંધ છોડવા દે બંધ તો છોડીને મેળવું પછી ના કોક આવતું જતું હતું કે તો હા કોણ બોધેલું એ સર ભાઈ હું કરો છો એકલા હા ભૂચેલ પણ લાદો કા હું ખાઈ પર લાવ્યા તો તાણી યાર પછી કિશોર બોલાવો તો કે શું બહાર ગયો છે એકલા હું કરજો તમે એટલે કીધા બંધ છોડીને મેલું અને પછી બંધ તો પીઠો પહોંચ્યો લાગે એવું લાગે છે અરે પેલકોટી પહોંચેલો છે હજુ છોડતા જો ખાલી એટલો તો બરો ખાલી છોડી ના શંભુલાલ આયા તો શું પણ અમે રે એ તો હે ને બોરા ઉપરાવી હતી શંભુલાલ તો બોરા ના ઉપરા પણ આપણે કહેવાય નહીં કે હારું લ્યો કેલો જરા એ હા લ્યો ખાલી વિલા કાઢે વિલા હતો નહીં આ કદરા બધા વિલા હો હારું છે ત્યાં ગોઠે હોય છોડીને ગોઠે ના છોડી પણ શંભુલાલ તો કોક રાજીમાં એવું લાગે છે મને છોડજો આ પાછળનો હા બહુ હા લે આકો રે હાડો લે બધા છોડી ના પડતો બસ છોડી નાખીને વાંધો નહીં વિલા તો કઈ નાખ્યા છે કા ભાઈ એકલા હીટ ઉપાડજો ના ના ઉપાડવાનું તો વાંધો નહીં ઉપાડ લેવું પછી હાલ બે હો આમ તો હું કહેતો હતો પ્લાન હતો બાપા યા તો ખરા અમાર ગયો બે લ્યો બોલો પેલા તમે બોલા ગુલાબજી ને પેલા પોપટલાલ છે પેલા ખોબા રે વાને કઈ વાને હાલ બધાનું કોમ હોય એટલે કોઈ હું તો કોઈ બોલાય ના એ તો આજે આગળ કોમને વાતાને બગાડી પર થોડું ઓહો એટલે હજી તું જો કા વરિયાળીયા તો નતો કાઢતો કાઢીને મેલી શક્યો બધા પણ કહેવાના હું કેવું યાર હા કયો હું એમ કહેતો હતો કે તું પણ જમવાનો છે ત્યાં જો આજે તાર ઓ તો જબ્બર તમે કોમ કરજો મારું કયો હા હા પણ આમાં નામ ના બોલો નહીં આલું ભાઈ હું એમ કહેતો હતો બધા આવશે હા બધા બોલા મેં લઈ જઈ લઉં હતું આ પ્લાનમાં ખાલી શું બનાવવાનું બધા પૈસા ઉભરી ગયા શું આપણે હા તો વાંધો નહીં ચાલે છે હા ઓરે ગુલાબભાઈ પોપટલાલ લખોબા બધાય ગયે હા પંચુલા મેં કે નહીં કે હા ઓરે છે કે નટુબા અમારા ના બહાર ગયા છે એટલું બંધ નહીં ગયો મેં બહાર ગયા છે મારું ભેગા થઈ ગયા એ બધા કહેતો હતો એટલે બધા આવશે રે હા તો તમે એમ કરજો ખટક રાખીને મોકલજો હાલો હું મારે બોરા ઉતરી જાય કે એટલા ત્યાં રાત બાદ છોડી દો હા રાત છોડજો હો આ જોડજો હા લે કહેતો તો બંધો લાગે હા શંભુલાલ કોમ કરાવતા તો નહીં પણ કોમ તો આલી ગયા છે પણ આમ શંભુલાલના હિસાબ પ્રમાણે તો એ બધા બાજુ જોવું છે એટલે શંભુલાલ બાજુ આમ ગમે તે પણ આમ પોઈન્ટ ના પાકા છે એ છે ને નસ ઓળખી નાખે અરે નસથી અરે કોઈ લોહી જાય એવું અરે કઈ દી ખરા તો જો લખોભાઈ આવી જાય ગુલાબભાઈ આવી જાય પોપટલાલે આવી જાય એટલે બોરા ઉતારી ઠેસરવાળાને ફોન કરું યા ને એ ભાઈ એક કઢાઈ દેવી છે મને રોટલી કર ઉતારી દેવા દે એ તો આવતા વેસ્ટ કોમ કરતા થઈ જાય કે હાલો લો હા મારો કાકો હોઈ જાય છે એ હા મારો કાકો હોઈ જાય છે હાલ હાલો લો હાલ કાકા હોઈ જજો ઝડપથી હોઈ જજો કાકા હું હાલો લો તો ઘઉં છે એટલે તમારું ફટ ઊંઘ આવી જાય ઊંઘી તો જા ગમે તે પણ હાલો હાલ મારા કાકો હોઈ જાય છે એ હાલો ગાતો હતો મારા કાકો હોઈ જાય છે ખબર ઊંઘી જાય આમ થોડી રેન રાખશે તો ઉઠીએ મને એટલે ખબર એટલે ઘા કે લે યાર ઘા તો વળી શંભુભાઈ છે હા ઓ શંભુભાઈ ઊભા થઈ ગયું
એટલે લખા બા છોકરાને તમારે હાલવાનું ખાવાનું કે તમારા છોકરા પાન ખવડાવવાનું આવે શંભુલા મારા કાકો તો હારુલા વગર નહીં ગઈ ઊંઘતા જ નહીં એટલે પણ તારે ગાવાનું એટલે તાર કાકો હોય કા એના કોઈ પણ તો મારા પટા મેં તો ઈવન ઊંઘા એટલે હું ગઈ નાખું અને ઈવન ઊંઘા કે એના ગઈ નાખે છું પણ તારે ગાવું ના પડે યાર મોટો બિઝનેસમેન એટલે મેં થાકી ના હતા એટલે હું કીધું હારું ગાવા દે મારા કાકો હુઈ જાય તમે જ ઘેર આવતો હતો રમતું પણ ઘેર ગયો હતો કોઈ ના યાર બેઠા મને કે બધું કીધું હું કીધું હું બધા કહેતો જાઉં તમે બીજું તો શું કેવું યાર હું સાજે કોઈ કોઈ જમવા રાખ્યો હોય હાલો છે જમવા એ કોઈ બટાકાની શાક નું ઉખડી કહેતા હતા ઓહો પ્રિય સાપડું તો કાકા આપણે ઉઘરી તો ઝાપટી નાખે એટલે આપણે તો રોટલા કરતા આવતા રોટલે આપણે ઉખડીનું શાક જ રોજ બનાવીએ છીએ અમે તારના પેટ ના બંધ પડી રહેતા એક દાલ ઓળું ખાધું રમતુભાઈ પોકી જાઓ કીધું છે બધા ગુલાબજી ને બધા બોલાવા જ જાઉં છું હું પછી પેલું લખાણ ઘર નજીક છે કહેતો જાઉં હા તે ખાવા તેમ તો ખાવાનું તો ખાવા તો ના પાડતા જ નહીં કોઈ નહીં નાખવાનું હું કેવું કાકા લખાવાનું થોડું કાઠું પર આપણે ખાલી પૈસા લખાવાનું હોય તો કાઠું પડે એવું લખા બખા નહીં રાખ્યું કશું બધું ડાયરેક્ટ જ છે ડીમો જ છે બધું ટેન્શન તાન કાકા કઈ ના આપવાનું એ તો આજ ઘરનું રાખ્યું છે ખાલી હોય આયોજન કર્યું ઘરનું બધું એ કેમ કહેવાના હતા હા એ કેમ કહેવાના અમે આવતો રે મને કે છે ભાઈ કઈ દે બધા આવી એટલે પછી કઈ જરૂર છે એવાનું બરાબર તો ફોન ને કોણ છે ના કરવાનું હા આપણે તો નહીં જવું એના કેવા આવશે તે એ કહેવાનું તો જ જવાનું કેવું હતું પણ આપણે ખાવા તો શંભુભાઈ કીધું છે કે પાર્કોનો વિશ્વાસ ના કરવાનો પણ ખાવા માટે તો ગમે તેનો વિશ્વાસ કરાય ખાવા તો હું હતો અમે રમતું ભાઈ અમને કીધું તાણે તમે કહેવાય જૂઠું જ નહીં કહેવાય ઘરના છે એટલે કહેવા બીજા તો શું પારકા થઈ આવશે તે તારા નહીં જલ્દી રજો ટાઈમ થઈ ગયો ખાવા બાવનામાં હા એ તો ટાઈમ થઈ ગયો એમ એ તો થઈ જાય તો તેને એવડા કહેતું તો ગુલાબજી પોપટલાલ બધો ને ઓ તો એડો જો કાકા બની અરે ભાઈ થોડી વાર એમ જઈએ ને ના ના હાલ જ નીકળી ગયો હોય હા ભૂખ લાગી જબ્બર ઊંઘમાં પાછા ઊંઘી જાય તો પાછું પૂછે મરી જાય તો હું તો એકલો ખાઈ જાવ પછી શું કીધું હેલો હેલો ફટફટ ફટફટ ઉભા તો રહો એવી ભૂખ લાગી છે ઉખરી યાદ કરી જાય ઉખરી બરોબર છે પણ મને લઈને જવાય ખાવા અપાળો સવારે છે તો કંટાળો આવે છે તો ઊંઘવા જ નહીં દેતા ગલ્લામાં દે અરે ભાઈ હપાળો છે એટલો સર્યો છે ઊંઘવા નહીં દેતા એ મોએ બફાઈ નહીં ગયા ભાઈ ના કહેતા હપાળો જવો હારું સર પંખો બાજુ મેક્યું છે મોરે કે એસી બેસી મે લઈ આવ્યા તાણ બાજુ મેક્યું છે એક મુદ્દાની વાત હતી યાર આજો તો ભાતો ભાઈ શું કે બોલો હાલો આડો કરો બોલો પણ હપાળો ભાઈ પણ આજથી કલામ બફાઈ જવાય પંખો હતો શંભુ ભાઈ પણ તારો કામ નહીં કર્યું હોય હપાળે તો પછી તારે જવું તો પડે કે યાર શું જાય તો ઊંઘવાય નહીં દેતા શું કરવા માટે એ તો બસ રમતું પણ શાક ને બનાવી જેવું બધું એવું છે બટાકાનું શાક ને ઉખડી રાખી છે ના ડોકે આપણે જઈએ ના થાય જોઈએ મારે પોપટલાલ કહેવા જવાનું છે યાર હા હું જતા હું કે ઉભા તો રહો હાલ આવી વાર છે થોડી પાટી જાય છે એ ભાઈ ના પટી જાય છે કેવડાય છે બધો નહીં ભાઈ આયા ને પોપટ આ ગલ્લો પાડો છે બીજું આજે આપણે ગલ્લો પાડે મસ્ત દેખાય કોને તમારો ગુણ્યા તો મેલાય પોપટલાલ એ તો પીવું જ રોજ ના ચમ ખાડા કા જગ્યા કા ભગ બખાડા નહીં કરતા તાજ ભાઈ આ રમતું બની બટાકાનું શાક અને હુખરી બનાવી દે તવાને ઘેર કહેવા જાવ તો પણ સારું કહેવાય તે આવી ગયા તે લે આરો ખાવા જી આરો તે જોઈ હું પણ નટુભાઈ બટુભાઈ કહેતા હું કે તમે અંગાઈ હેડો તો હવથી હારું રે પણ કહેતે બે બાકી છે કહેવાના યાર એ તો આવશી આપણે જે હેડો એ કહેતા તે જતા હું આવું તે બધા ભેગા થવા હું આવું છું પાછો રિટર્ન પોપટ જોતા જોતા હું જતા હું ઘેરો પોપટ ખરાબ લાગભાઈ આપણે તો શ્રી ખાવાની છે તો શું ખાવાની છે હજુ ખાવાનું હેડો તમે હા ગોમની લુખવાડો છૂટે છે ભૂખમરો છૂટે છે કોમ થઈ જાય બટાકા હુખડી ખાવી જવો પક્કા રહેવાનું શાક કરવા કોમ થઈ જાય અમારો હા
કામ તો પાસે હા ગુલાબા આવો હા નાકે તો તે બેઠો તો વાડો પડે થોડી વાર પારે ખબર છે સોચી લાયા તો છે હંગા થઈ ગયું તા પાકું આવ્યું હા તમાર તો ભાઈ બજાર જતો હંગાતી હોય આવતો હંગાતી વગરે જતો હંગાતી આજે થઈ જાય મારું કરવાનું ના તમે જો ઘોર હોય મકોડા ચડે વાત સાચી જાય આજે ઘડિયા થઈ જાય છે ગાડીઓ થઈ જાય કે યાર જો તમે તો બનાય તું નવી આટે બેઠા સદાભાઈ બટેકો કે બટેકો ખાલી ખાવી છે ઓના ઓવા ગુલાબભાઈ આદા થોડું કોમ હતું એ પછી ડોશીને બનાવી બટેકો શાક ને હુખડી લાવતી આપણો હાલો પણ યાર હાલ નહીં મળે પચાસ હજી ઠંડી કરવાની છે ફીટમાં બેઠી છે ના ઈ તો શું છે આપણે એવું છે તાને આવડા મોટા કળામાંથી કાઢીને તરોટમાં પોળી કાઢી છે ઠંડી થવા ઓવન આટલો ને આટલો ઢળિયો પાડ્યો છે કયો પણ એક કોમ છે મારા પેલા જો વરિયાળી કઢાઈ છે ને પેલા મોરા ઉતારવાના છે બનાવે તો આવડો ને આવડો ઢળિયો પાડ્યો છે મજા ખાવા આવડો તાને એટલે હાલ ઠરવા મળ્યો છે આ ખાવા દે હા તાને થોડા કાઠો તો મજા આવે ખાવાની બટાકા શાક મજા ખાવાની ઓય યાર જબ્બર મજા આવે હું વાત છે ઓવા. તાન આમ લપ ફરેને મિલે ડક ફરેને ઉતરી જાય આવું ખાશે એ વાંધો રહો દાવાનો બટેકોનો દલાભાઈ હા લાવ ગાડો બટાકો જોઈજો બટેકો હમણાં હાલે છે આ ખાવા ખાવી જા તો થઈ જાય અમાર હાલ હાલવાનો જ નહીં ઠરવા દેવાનું છે એવું છે તાન છે કે સાગરનું ઘી લાયો છે યાર હમ. 3 કિલો ઘીની ઉખડી બનાવી એવું છે તાન ખાજી ને ચોખ્ખા ઘીની ડેરીમાં અહીંયા નથી. છે બને શું ખરી તમે જોજો કે બાકી હા રેડો કાકા વરિયાઈ બળે કાઢી મી દીધો આને જો લગભગ ખાવ લે ખાવ ખાવ દાંત ને છોડી વાત ખાવ હવે ખાધી તાર દવા તો તે તારું હતું આમ તો માં તો હો તો તે જોન ખાવા દે થોડી ભૂખ લાગી ને એટલે ઓહો ઈ ભૂખ તો જો ભૂખ તો હોય જ છે ને ઓય જ બેઠી રહો હા ગામની ભૂખ તો હોય છે બધી તાન હા બટાકા ખાવા આયા આયા લેટવા થઈને આયા છોકરો લાયા સંગાતી ને જેને તમે ડાલાઈએ જેલાને તું નહીં કે આજો કેવો છો એ સાગરજીની ઉખડી રે ખાજો પાંચ તેલનો બટાકો રે ખાજો શાનું બનાય શાક તો બટેકોનું હા એવું બેહો તાણે મતલબ બાવા છે તેલની અલ્યા એલને નૈલા જીની બનાવી છે જી તો મને મેકાય છે કાકા તને તાણે કોણે કાંઈ પેલા મારો છોકરો હાલ બનાવી છે કે એટલે ઠરવા મેલી તો થોડી ઠંડી થાય તાને મજા આવશે ખાવાની જે પાણી રેડી દીધો તો ઠરી દો અલ્યા પોણી ના વેળા મૂર્ખા આપણ ગરમ ગરમ જ ભાવે દેતા આપણ તો આલી અલ્યા આપણું દોત તો છે ને બધા જીભ બળી જહો કાકા દાદી ભૂખ લાગી પાઈ મને તાણે અરે હા તો ખાસ શાંતિ રાખ ગળકો દાડો કે ઉઠી જાય છે માથે લેટમાં બેરા ના કરો તમે કે હા હું પેલો થોડો મારો કોમ છે તે બોરા મે ઉતારી દો હા ઉતાર દે ઉતરી દાડો થોડી આગળ ઉતરાવો હા ના ખાવા એ નહીં મિલ પર હો ભૂખરી ખાવા થઈ જાય મને ખાધા વગર તો ના ઉપરા વજન આપણ ના આવડે એવું ગુલાબભાઈ સમ ના આવડે ના આવડે એવું. ખાવા થઈ જાય એ તો ખાવા- કોણ કે હેડન તમને ના મેળ આવો ખાધા વગર હોટલ તુલા છે ના પોપટ હેડન જા હું ભાઈ મદદ કરવા વધારે આપજો ઉપરી 10 ગયો હેડો લાવો હું ખી ગયા લાવો ખી વાત તો હા કો છે આપજો વાગે આવના ઉપટ પૂછ્યા પેટે પગ થાય ને કાકા મને જો તર કે તાર નતા કાકો પેટ દબાઈને બેહ્યો છે પણ મને દુખાય છે પેટમાં એટલે મને ઉપર સવારની પેલી મગવાળી પેલી ફાટી ગયેલી હું કહેતા મગ કેમ ફાટી બગ આ એ ફાટી ગયેલા મગની ખીચડી ખાઈને પીઠે ડાળી છે તે મારે એવું ચિંતા ને મને વધારે ખાઈ લઉં છું તોય દુખાવો પડે છે નહીં ખાય તો તોય દુખાવો પડે છે મારે તો કરવું હું તમે જો તમે જ્યાં મદદ તો ના કરાય ના તું ચીલા ચીલા એમ નહીં મને ખવાય થોડું તમે અને તું માખી લેનો છું રે આ હા બે હે ના દે ગુલાબભાઈ હા યાર મદદ કરવા પડે યાર એવું ગુલાબ બે ખેંચો કે બોલો ખેંચો લાકડા ખેંચો ના હો આમ ખેંચો આથી ના ખેલો ગુલાબ ખેંચતા રહી તમે મળી લાકડા તમારો ભાવ ગુલાબભાઈ કાકા જલ્દી દો ઉપડા ખેલો લગાવ
આવ્યો ઉભા રહો, ગુલાબ બાંધો પાટો ખાતે ને ગુલાબભાઈ ઉપર પડી અરે મહિલા લખવા ડટાઈ ગયા તમે તો મેં કઈ મારે પકડતો તો તમે ભાઈ મારા પરી રાખો મારવા નહીં પણ તમે બે ના ઉતારતો બહુ મોડા તો આ તો મોટી થી થોડી મદદ કરાવો મેં તો જબ કે હુખરી કર્યા કરતા એમ કે હુખરી આલું છે તો હુખરી જાતા ને યાર બોલો ત્યો તો દે પેલા ભટારી એમ આ તો તારી જલ્દી હલો ચલો ને ભાઈ કઈ હુખરી ખાવા લાયા હતા રમતુભાઈ તે તાર કહેતા તો ઢળિયા ના પાડ હું ઢળિયો પાડો ઉઘરીનો ના ના ડરજ પાડેલો જ છે હા થોડું જમવા દો કે આમ તો વાંચી એના દબાઈ દેવું ના પાડે એ હોય તો તો બધું કમ્પ્લીટ કરી દો તો રોડમાં પણ હાલ પંખા મેલી છે કા એટલે ક્યાં ઘરમાં મેં લીયા એ સાટલી પર મેલી છે તમને હેન્ડલ સ્ટાર્ટ ની પર મેં હું પુરાવો લ્યો. બે હેલો ની આકાશી પર શું શાંતિ રાખ લે પકડો કઈ ગુલાબભાઈ. લાગે હજી તો કલાક થશે કલાક એટલે બીજા મિનિટ માં આવીએ છીએ ગુલાબભાઈ પકડો આ બેઠો કરો આમ બટાકા સરજે નું બાકલો એ તો કયું કહેવાય છે. આબા જા પકડો આ બાજુ બસ ના ના લે આ ઉતાર લેજો લે ઈ ઠાળવા તો દો મને ખબર થાય ખાવા પૂછ્યા છે તે અલ્યા ભૂખ રાજ પર ઉતાર્યા આટલો ખાલી એક જ ઉતાર લેલો હા, દે પછી તો કિસ્યું આવશે તો ઉતારશું હજુ બોજે ઓનો ખાવા છે ઢળ્યો આલુ ઢળ્યો તમોનો મોટો ને મોટો ભણા લે ગુલાબભાઈ પકડો આટલો ખાલી એ પોપટાઈ જા પોપટ ને હું કેલા પોપટ પકડો પકડો જલ્દી પોપટ ગયો ભાઈ ભાઈ ફ્રી જાય નીકળી બારી હોય નહીં એ ઠરવા તો દો પેલા ખાધું હોત તો ના કોમ થાય તાણે પેલા ખાવું પડે લેલો અરે પેલા બે મિનિટ જે પીંડ્યો ગુલાબભાઈ તે બોલ મેં કવા લાયા ઉખરી ખાવા લાયા હતા ખાવા છો ઉખરી તો બસ શા ને બને કોઈ પેટમાં બલ્યા બોલે છે ભાઈ ઉખરી દાળો નાળો ટાળ્યો એટલે થર તો મારે થાય આ હાથ ને નોરિયા બેન છે ને એક થઈ જાય હારું આમ તો રોડ લડતા કોને કહે એટલે એમ કહું આ હાથ ને નોરિયો કહું આ નદીઓ કોને કહે એ ગુલાબભાઈ લખા ગુલાબભાઈ જો સાહેબ લાવો લાવો ચાલો પકડો ઉપરલા તમે વચ્ચે લખાબા તમે વચ્ચે આવજો મને હારું કે થોડી તકલીફ છે પણ આ ઘણી વાર થાય થોડી તકલીફ જો છે વાત કેવું જો બટાકાનું શાક ને ઉખડીને આપણે ખાવું હોય ને તમે તો કોમ કરીએ ને તો ભૂખ વધારે લાગે તમે મોટા થયા છો પણ તમને અરે ખાવાની ખબર નહીં પડતી એવું જ હાથ તાણે મેરા પુકારો એટલે કેવું છું કોમમાં ખબર હોય તમે પૂછ્યા તો થયા જ છો પણ આમ તો થોડી વધારે ભૂખ લાગે. પકડો ખાધું ને એટલે તાકાત થઈ પકડો થોડો અંધર પડો એ કીધું હોત તો આટોમાં ઘેર લઈ જાત જે નહીં લઈ જવાનું ખાલી વાયસન લાવવાનો છે જરા આટલો તો આટલો બોલો પછી કિસ્સો હશે જ મેલી દે હોત ના બોત ના ના બે પાણી બોય પીએ નીકળ પાણી તો લઉં છો યો પાણી જો લગાવા બે હો ઉભો થા લે ઉભો થા ચપ્પુ લઈને આવ્યો છું તને કાપા કાપ્યા છે ને હા તાને પાણી બોય પીઓ બે મિનિટ હાથ કરે વાળો પાણી પીઓ હા પણ લાવો બધે કાકા પાલન પર જશે પણ જી ગામ ભરવાની ખીચા ના સીધી વાત છે ને કાપા એમ મને હું ખબર અમે છે લ્યો પાણી પીઓ લખાવા સીધી વાત છે પણ હાથમાં પાણી પાણી તો પીવા દે પેલા પાણી પી જાય એટલે હું તો ખવાય હા પણ ના ખવાય ઘરમાં મંજારી આવી? હા? અરે આ મને જોયા દેજે
મજા આવી છે ઓહો જોતાવ ખાલી ઉખડી તો હકેલી છે કા ને પાણી લાવવા દે પીવાનું ગુલાબભાઈ હા કેટલા રી તો કોઈ નવી જુના નહીં કર્યું જવા જા જરા અમકો ભાઈ હાકો મેઘ તો હારી આવે છો એક આવા છે ના તું તને ભાઈ આ જો ગજબ થઈ ગયો ગજબ આખી ઉખડી શાક ખાઈ જાય મંજાની બોલો મજા ખાઈએ છીએ ના ખાય અરે તું જો ખાલી આ જો જી વાળ એટલું જી છે કાકા ખાલી મજા કાઈ તો મજા નહીં કાઈ કશો નહીં મજા જ નહીં ને કાકી તારે પછી અલે તારો ટાકો ઊંધો પાડી તો લોટો તાઈ દી વાત પર આ લોટમાં ઉખડી તો રડી આયા અલે લોટ લોટ મૂકે ધોઈને ખાવો ફરી હા એ તો ધોઈને ખાવે મારો જેટલો હારા 3 કિલો જીની ઉખડી માર બગડી જાય કયો કે એલા ખાઈ જાવ ઓર પાછા પોતે વાહ ગુલાબભાઈ કોઈ પણ પ્લાન તો નહીં કર્યો હોય આખી વાત છે લાલ નહીં યાર જોત ખરાબ આ જી નહીં તરફ તો જોજો ખાલી આ જુઓ જે તો તમ પાછા તાણે જીવે કાકા કોણી છે આ જીત ખાવ બસ પેલું કપ્પા કે તેલ ને કાઈ છે તો મને હું જીવા એક જીયા નહીં બનાતો તને જી મન તેલમાં ખબે નહીં પડતી તું પાણીમાં રોટલો ખાતો ઈ કે આ તો પાણીમાં રોટલો બનાવી દે કારું છે બનાવી આપણે બે આ ડેરીમાં 3 કિલો જી લાવ્યો તો પણ અમારે ગવા રોટલી તો આઈને તો પાણીમાં બનાવી કે બાજુ પાણીમાં બનાવી દે આપણે મનતા છે જીવે કદી નહીં કદી નહીં વેતા મે માકા પર બેસી નહીં આમ હું બે તેને જલબે ખર્ચો પડે મારા માથા ના જોડે માથા પર તો ઘેરથી સપુ લઈને આવી હતી ધગ્યો પાવે ઘેરની જઈ હું આ ઢળિયા પાડી જા ખોમ હું ખો ગુલાબભાઈ તારી જોડા બીજા વાળું ખપા આવતા છે હું તો કોમ કરા તો નતા બકર પછી તમે મને ભૂલીએ કરવા નહીં લાવતા ના. નહીં હું યાર ઠંડી કરવા મેરી ને મનુ કબે કાઈ મંજાની પાછળ બારી ખુલ્લી રાખીની છોકરોએ આમાં શું કરવાનું બોડો બોડો તે બટાકા શાક આપા દે કોઈ થાય છે ભાઈ તો હું કેવું કાકા અલ્યા બટાકો બટાકા શાક પડ્યું છે પણ મજા જેટલી ગોળી બટાકો શાક ના ખાતે લુખડી ખાઈ જતી રહી તે એવો શાક છે આવજી ને મસ્ત અલે જી ના લે કઈ વસાર છે મંજારી વસાર કેવાય પેલા જે ગેસ થાય ખરે પડે છે કાકા તાને કેટલા છે ગુલાબભાઈ લેનો આ કોણ મને તો પ્લાન કરી લાવ્યા બટાકો તો હોપી ના આવો બધું ચાલે છે હોપી ના આવો આટલો નહીં ખાવ મારે તો જેટલું ખવડાવવાનું તો છે જ બોલો શાક તો જેમ બોલાલે ખાઈ ગયા હોય કાન બટાકા શાક ખાઈને આવું બધા જવો છો ખાઈ નાય એટલે બટાકો શાક ખાઈ ના આવું એટલે મને ઘેર કે જે હું બટાકો શાક ખાઈ ના આ તો એ રોટલા બનાવી મેલો હું શાક તો ખાઈને આવું નહીં પણ મોદો પડશે તો મારા પાસે દવાખાને લઈ જવો લઈ જો ના હોય તો નહીં એમ તો ભાઈ વચ્ચે હું શાક ખાઈને જાઉં તો ઘેર રોટલો જ ખાવો પડે મારે શાક રોટલો થઈ જાય છે એટલે પણ શાક રોટલો લઈને આવ્યો તો શાક જ પડી જા બટ્યા એટલે શાક એટલું ખાઈ લેવું હોય કેમ ઘેર તને રોટલો ખોય આ એ મગજ વગરનો થઈને કાકા છે ડાબો જ આવ્યો છે હા તે હું હતો તાર હું એટલું શાક ખાઈ દઉં છું શાક છે મારે તો હું એટલું ખાઈ દઉં છું ઘેર હેડ વાગર ઘેર તાન હલો કોમ એવો જબ્બર થઈ ગયો ચંબુલા જોરદાર પ્લાન આલી ગયા મારા મેન બોરા તે ઉતરી ગયા અને બટાકો શાક હતું એ કે આ બટાકો શાક નો ઉખડી ખાઈ ખો મારું કપાળ હાલો